વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના શંકરપુરા ગામે કરંટ લાગતા યુવકનું મોત। વાઘોડિયા તાલુકાના શંકરપુરા ગામે મંદિર ફળિયામાં રહેતા એક યુવાન કે જે આજે સવારે 6 થી 7ના ગાળામાં હાજતે ખેતર તરફ ગયો ત્યારે તારનો કરંટ લાગ્યો હતો। ખેડૂત પોતાના ખેતરમાં ઢોર ઊભા પાકને નુકસાન ના કરે તે માટે તારની વાતમાં કરંટ આપતા હોય છે, પરંતુ ખેડૂતના ખેતરમાં જીવતા કરંટવાળા તારની વાડ હતી। તે યુવાનને ખબર નહીં, તે તરફ જતો હતો ત્યારે તે જીવતા કરંટવાળા તારમાં તેનો પગ લાગતા તેને વધારે પડતો કરંટ લાગતા તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું। આ બાબતની જાણ તેના પરિવારના સભ્યોને થતાં તેઓ સ્થળ ઉપર પહોંચી પોલીસને જાણ કરી હતી। આ બાબતની જાણ ગામમાં થતાં ગ્રામજનો પણ ત્યાં દોડી આવ્યા હતા। જરોદ પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાનની લાશને પોસ્ટમોર્ટમ માટે જરોદ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી હતી। રિપોર્ટર જિગ્નેશ શાહ, DK7 ન્યૂઝ, વાઘોડિયા। અલ્પેશ મારો ભત્રીજો, મારા મોટા ભાઈનો છોકરો થાય અને એને કુદરતી બહાર સંડાસ જવા નીકળ્યો હતો, એટલે એને આ કરંટની ખબર નથી। સ્થળ ઉપર રસ્તા પર ભાવેશભાઈ પટેલ ના ખેતરમાં કરંટ લાગવાથી એને ખબર નથી, ના કરંટ સરકારે પરવાનગી આપી જ નથી અને રસ્તા ઉપર મૂક્યો એને પેલા ભાઈને ખબર જ નથી, અલ્પેશભાઈને ખબર જ નથી। અમે પોલીસ સ્ટેશને જાણ કરી।